તહેવારો સૌ કોઈ પોતાના પરિવાર સાથે મનાવતા હોય છે, પરંતુ જેઓ સંજોગોવશ પરિવારથી વિખોટા થયેલા છે, જે અલગ અલગ વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમમાં પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે, તેમના તો તહેવારોના રંગો પણ ફીકા લાગે છે। ત્યારે હોળીના આ તહેવારોના રંગો સાથે પરિવારની હૂંફ લઈ દિંડોલી પોલીસ આવા વૃદ્ધો અને અનાથ બાળકોની વહારે આવી અનોખી રીતે હોળીની ઉજવણી કરી છે। સુરતના દિંડોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમમાં દિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સમગ્ર સ્ટાફ દ્વારા હોળી ધૂળેટીના પર્વ અગાઉ હોળી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે, જેમાં પોલીસે સિનિયર સિટીઝનને ધૂળેટીના રંગબેરંગી કલર લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરી। ઢોલના તાલ સાથે સિનિયર સિટીઝન સહિત ત્યાં રહેતા અનાથ બાળકો પણ ઝૂમી ઉઠ્યા હતા અને એક અનોખી ખુશી તેમના ચહેરા પર જોવા મળી હતી। પોલીસની સિનિયર સિટીઝન સાથેના ધૂળેટી પર્વની ઉજવણીના આ દ્રશ્યએ સૌ કોઈને ભાવુક કર્યા હતા। વૃદ્ધોએ મન મૂકીને ધૂળેટીના પર્વની ઉજવણી કરી તેમજ બાળકો પણ આ વૃદ્ધો સાથે નાચતા ગાતા અને ધૂળેટી રમતા જોવા મળ્યા હતા। પોલીસ દ્વારા સિનિયર સિટીઝનને ધૂળેટીના રંગબેરંગી કલર લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। દિંડોલીના ઓલ્ડ એજ હોમના વૃદ્ધો અને બાળકોએ પણ પોલીસ સાથે ધૂળેટી પર્વની આવી શાનદાર ઉજવણી કરતા તેઓના ચહેરા પર અનોખી ખુશી જોવા મળી હતી। મહત્વની વાત એ છે કે તહેવારો દરમિયાન પોલીસ પણ પોતાના પરિવારથી દૂર રહી લોકોની સુરક્ષા અને સલામતીનું ધ્યાન રાખી પોતાની ફરજ નિભાવવામાં વ્યસ્ત હોય છે। ત્યારે દિંડોલી પોલીસે હોળી ધૂળેટીના પર્વ અગાઉ વૃદ્ધો અને અનાથ બાળકો સાથે તહેવારની ઉજવણી કરી તેઓને પણ પરિવારની હૂંફ આપી હતી, તો સાથે દિંડોલી પોલીસ પણ વૃદ્ધોના આશીર્વાદ મેળવી ખુશી અનુભવી હતી। જી સાહેબ, ધૂળેટીને લઈને કેવા પ્રકારની ઉજવણી આજે દિંડોલી પોલીસ દ્વારા કરવામાં આવી? દિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓલ્ડ એજ હોમ આવેલું છે, જ્યાં અમે વર્ષના દરેક તહેવાર ઉપર અહીંયા આવી અને અહીંયા જે વૃદ્ધો છે એમની જોડે અમે તહેવારની ઉજવણી કરીએ છીએ। પોલીસ હંમેશા તહેવારમાં બંદોબસ્તમાં વ્યસ્ત હોય છે, જેથી અમે તહેવારના એક દિવસ અગાઉ જ ઓલ્ડ એજ હોમ આવી અને અહીંયા લોકો સાથે અહીંના જે વૃદ્ધો છે એમની જોડે તહેવારની ઉજવણી કરીએ છીએ, એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને આ હોળીનો પર્વ જે રંગનો પર્વ છે, આખું આવનારું વર્ષ એમના જીવનમાં રંગો ભરાયેલા રહે એ માટેની શુભકામનાઓ આપીએ। કેવા પ્રકારના ઉત્સાહ એ લોકોમાં જોવા મળી રહ્યા હતા? અહીંયા મોટા ભાગના જે વૃદ્ધો છે એ લોકોને આજે અમે એકાબીજીને રંગથી એકાબીજીને રંગેલા છે અને ઢોલ અને નાચગાન સાથે હર્ષોલ્લાસ સાથે સૌ વડીલોએ ખૂબ જ આનંદ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી કરી।